નમસ્કાર. પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની વાર્તાનું કથાબીજ સત્ય ઘટનાઓ પર આધારિત છે. દોસ્તો, 13 સપ્ટેમ્બર 1960માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જન્મેલા કેવિન કાર્ટરના જીવન સાથે જોડાયેલી એક સત્ય ઘટના છે. આ એ પત્રકાર જેને કોલંબિયા યુનિવર્સિટીમાંથી પત્રકાર જગતની અંદર શ્રેષ્ઠ કામ કરવા બદલ પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો. આ પત્રકારના જીવનમાં એક એવું ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને આખા જગતને એના ફોટોગ્રાફે હચમચાવી મૂક્યું. તેની આ વાત છે. દક્ષિણ આફ્રિકાના સુદાનમાં 1993માં આંતરિક ભયંકર ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. એમનું ફિલ્માંકન કરવા માટે કેવિન કાર્ટર એ સ્થળ ઉપર પહોંચે છે. એમની સામે ગૃહયુદ્ધ સિવાયની બીજી ઘટના ધ્યાને આવી કે ત્યાં સુદાનની અંદર ભયંકર ભૂખમરો હતો. લોકો મુઠ્ઠી અન્ન માટે તડપી રહ્યા હતા. રિલીફ કેમ્પની આગળ ઘણી બધી એ લોકોની લાઈન લાગી હતી. ભૂખમરાથી પીડાતા સુદાનની અંદર એક દ્રશ્ય કેવિનના ધ્યાન ઉપર આવ્યું. એક નાનકડું એવું બાળક જે એની જિંદગીનો પ્રારંભ નથી કર્યો, ત્યાં જીવતરની સામે મોત આવીને ઊભું છે. એ અશક્ત અને શુષ્ક કાયા એ જમીન ઉપર બેઠું છે, જાણે મોતની પ્રતીક્ષા કરતો હોય. એ બાળક ભૂખમરાથી પીડાતું હતું. આ સમયે જાણે મોતની મિજબાની માણવા બેઠેલું એક ગીધ એ બાળકના મૃત્યુની રાહ જોતું હતું કે ક્યારે એ બાળક મૃત્યુ પામે અને ગરીબાઈથી પીડાયેલા એના હાડમાંસ એને ચૂસવા મળે. આ ફોટો કેવિન કાર્ટરે પોતાના કેમેરામાં કેદ કર્યો અને એ સમયે ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર એ ફોટો તેણે મોકલી દીધો. થોડા સમયની અંદર જ કેવિન કાર્ટરના ફોટા સાથે જે ફોટો એ બાળકનો પાડ્યો હતો અને એ સમયમાં એ ખૂબ પ્રસિદ્ધ બન્યો હતો. ધ વલ્ચર એન્ડ લિટર ગર્લ. પરંતુ આ ફોટોગ્રાફ સમગ્ર વિશ્વમાં એક સંવેદનાની સામે એક મોટું સંવેદનાનું આંદોલન ઊભું કરી દેશે એ કેવિનને પણ ખબર નહોતી. આમ તો વ્યક્તિગત રીતના તત્કાલીન સમીક્ષકો લખે છે કે કેવિન એક સંવેદનશીલ ફોટોગ્રાફર હતો, કારણ કે એના પૂર્વ વ્યવહારોમાંથી આપણને જાણવા મળે કે દક્ષિણ આફ્રિકાની અંદર જે કાળા ગોરાની ભેદની નીતિ હતી, રંગભેદની નીતિ, એની સામે કેવિને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. એ માટે એને નુકસાન પણ સહન કર્યું છે. પરંતુ આ ભૂખમરાથી પીડાતા બાળકનો ફોટો ગીધ સાથે જેવો ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર પ્રકાશિત થયો, કેવિન વૈશ્વિક કક્ષાએ લોકનિંદાનો ભોગ બન્યો. એ ખૂબ જ ટ્રોલ થયો. ઘણા લોકોએ એની ખૂબ જ આકરી આલોચના કરી અને એક તો એવી આલોચના હતી કે જે સંવેદનહીનતાની ચરમસીમાએ હતી. એમાંનું એક વાક્ય એ હતું કે ફોટોગ્રાફ્સની અંદર એક ગીધ નહોતું, બે ગીધ હતા. એક ફોટાની અંદર હતું
અને બીજું ફોટાની બહાર હતું. જીવનનો બીજો પાસો એ છે કે હંગેરીના મહાન પત્રકાર જોસેફ પુત્ઝલની સ્મૃતિમાં પુલિત્ઝર પુરસ્કાર કલાક્ષેત્ર, પત્રકાર ક્ષેત્ર, અલગ અલગ શ્રેણીઓમાં એ પુરસ્કાર આપવામાં આવ્યો. કેવિનને પણ આ સન્માનિત પુરસ્કાર 1994માં મેળવ્યો. પરંતુ કેવિન આ વૈશ્વિક આલોચના સહન ન કરી શક્યો. પછી એ બાળકને એ પાછળથી ખ્યાલ આવે છે કે બાળક કોંગ ન્યોંગ એક છોકરો હતો, નાનકડો એવો. શરૂઆતની સમયની અંદર એ નાનકડી દીકરી સમજતા લોકોને ખ્યાલ આવ્યો કે એક છોકરો હતો. રિલીફ કેમ્પ સુધી એને પછી પહોંચાડી દેવામાં આવે છે. એ સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને એ બાળક સુધી કેવિન નહોતો પહોંચી શક્યો. એ માટે તત્કાલીન સમીક્ષકોએ ઘણી બધી વાત કરી છે. પરંતુ અહીં વાત એ છે કે કેવિન અંતે 27 જુલાઈ 1994ની અંદર પોતે આત્મહત્યા કરી લે છે. અને સુસાઇડ નોટની અંદર એ લખે છે કે હું આ પીડાઓ, આ આલોચનાઓ, આ ભૂખમરો, આ અસહ્ય વેદના હવે સહન કરી શકું એમ નથી. આ સુસાઇડ નોટ સાથે કેવિન આત્મહત્યા કરી લે છે. કારણ કે કદાચ એ સમયના સમીક્ષકોની વિચારધારા અને તેના અભિપ્રાયો મુજબ કેવિને આ ફોટો ન્યૂયોર્ક ટાઈમ્સના મંચ ઉપર એટલા માટે મૂક્યો હશે કે કદાચ વિશ્વની મદદ દક્ષિણ આફ્રિકાના એ સુદાન પ્રદેશને ભૂખમરાથી બચવા માટે સહયોગ મળી રહે. પરંતુ એ સમયે જે કોઈ પ્રતિભાવો આવ્યા, જે કોઈ આલોચના આવી, એ કેવિનને હચમચાવી મૂક્યો. કારણ કે ફોટોગ્રાફર અને એની સંવેદનહીનતાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને કેવિનનું મૃત્યુ થાય છે. દોસ્તો, સમય, સંજોગ અને પરિસ્થિતિ આપણી સામે જે દ્રશ્યો રજૂ કરે છે એ દરેક સમયે આપણે દ્રષ્ટાભાવે ઊભા નથી રહી શકતા. ક્યાંક ગીતાનો કર્મ, એમનો કર્મવાદ પણ આપણે લાગુ પડે છે અને કર્મના સિદ્ધાંતો પ્રમાણે એના પુરસ્કારો અને એના દંડ આપણે ભોગવવા પડે છે. કદાચ કેવિનની જિંદગીની અંદર પણ આ વસ્તુ બની હશે. પુલિત્ઝર પુરસ્કારનો ભાર એના સન્માન કરતા આ ગીધ સાથે નાનકડા એવા બાળકનો ફોટોગ્રાફ્સ એની જિંદગી માટે ઘાતક નીવડ્યો. આપણે પણ આપણી સંવેદના સતત જાગૃત રાખીએ અને આવા કોઈ પણ સંજોગોની અંદર ફક્ત દ્રષ્ટાભાવ કે સાક્ષીભાવ નહીં, પણ એક કર્મઠ પ્રયાસ કરીને આપણે અને અન્યનું જીવન ઉજળું કરીએ. ધન્યવાદ.